વિરુદ્ધમાં હોય, પણ એ 5% એમ કહે છે કે રાશિભાઈ સારું કામ કરે છે, આપણે મદદ નથી કરવી પણ નડવા નથી જવું, એ શાંતિથી બેસે, મારો પરિવારમાં જોડાય. નાયરનો તો આશરો એ છે, ખવડાવીને આનંદ થાય. કોઈ દિવસ એકલો હું ખાતો નથી, છેલ્લે કોઈનો હોય તો પેલા માગવરા આવે લોકો 10 ખાય પછી હું ખાઉં. બાકી તમે શરૂઆતમાં કીધું કે રાજકીય માણસો કે ભાઈ એટલે હવે રાજકારણ માટે કરે છે, સમૂહ લગ્ન દિહાટું કરે છે કે મત જોઈએ છે. મેં સ્પષ્ટ કીધું મારે મત નથી જોતા, મારે 70 વર્ષે જાહેર જીવન છોડી દેવાનો છું. 3 વર્ષની વાર છે. એ અધિકારી પાસે જાઉં તો એને ખબર છે કે રાશિભાઈ કોઈ કરપ્શન કરતો નથી, સારું પ્રજાનું કામ લઈને આવે છે અને કરે છે. 24 કલાક દરવાજા ખુલ્લા છે. રાશિભાઈ ન હોય તો રામી હોય, રામી ન હોય તો શોખના હોય, અને એ બધા પણ એવા છે કે ભાઈ પૂછે પાણી પીઓ, ચા પીઓ, અને પપ્પા ઉઠશે હમણાં. મને કહે એવડો 22,000 માણસો આવે છે તો એ જાનૈયા છે? નહીં, એ ફક્ત જોવા આવે છે કે હાજરીના યુવાનોની કેવી વ્યવસ્થા છે. તમે કંઈક ચાલુ કરો તો ગામમાં ક્યાંક 2 વિભાજન પડેલા અથવા એકતા જળવાતી નથી. હારેલો સરપંચ હોય તે ક્યાંક વિરુદ્ધમાં અરજી કરે છે, અથવા તો આવી કંઈક સામાજિક બાબત હોય, ધાર્મિક બાબત હોય, એકતા જળવાતી નથી. મેઇન પ્રશ્ન એ છે. આવું ઈચ્છે દરેક ગામના લોકોની ઈચ્છા આવી છે કંઈક સમાજ માટે સારું થાય તો કુટુંબ એકતા જળવાય, ગામની એકતા જળવાય, બધું ગામ ઈચ્છે છે પરંતુ ક્યાંક થતું નથી. એવું શું કરે કાર્ય લોકો કે જેથી એકતા જળવાય? એનું મુખ્ય કારણ આદરી ગામના લોકો છે. એની વિશેષતા તમને કહું કે આદરી ગામ છે તો આખું એક નથી. 5% હોય વિરુદ્ધમાં હોય, પણ એ 5% એમ કહે છે કે રાશિભાઈ સારું કામ કરે છે, આપણે મદદ નથી કરવી પણ નડવા નથી જવું, એ શાંતિથી બેસે, મારો પરિવારમાં જોડાય. એ સમજદારી છે કે રાજકીય વાંધા હોય 2, પણ રાજકીય વાંધા વિશે ગામને વેચી ન નખાય. પણ મારું ગામ છે એ રીતે સમજદાર છે. 5 મિત્રોને ન પણ ગમતું હોય તો આનો ક્યારેય વિરોધ કોઈ કાર્ય વિરોધ જ ન કરે કે ના ભાઈ કરે છે સારું કાર્ય કરે છે તો આપણા પરિવારને મોકલો. આપણે ગમતું નથી તો 4 જણા નથી જવું. અને એ અહીં મને વર્ષોથી દેખાય છે. એમાં ક્યારેય કોઈએ હવનમાં અટકા નાખવાનું કામ કર્યું જ નથી. ફાળો પણ આપ્યો છે. અને આજે 21 લાખ રૂપિયાનું વધામણું થયું છે સવારથી અત્યાર સુધી. કેટલું? 21 લાખ રૂપિયા રોકડા હિસાબ કર્યો છોકરાએ. 21 લાખ રૂપિયાનું વધામણું થયું છે. અને એ ગામનો મોટો હિસ્સો છે. હું મિટિંગ લેતો હોય ત્યારે કહેતો હોય કે ભાઈ આ એકલા હાથે ન થાય, મારે 22 લાખનો ખર્ચો કરવાનો છે. તો મને 20-21 લાખ તો ગામમાં જ જોશે ને. તો 1000 રૂપિયા, 2,000, 5,000, 500 રૂપિયા જે નાનો માણસ છે કે આજીવિકા નથી, એની પાસે રૂપિયો નથી, સવારે મજૂરી કરીને સાંજે ખાવાનું છે, એ 50 રૂપિયા પણ આપીને ખાવા આવે. ને અમારે તો ગામમાં સંપૂર્ણપણે દલિત સમાજનું ઘર હોય, વસવાયા કે એનું ઘર હોય કે અન્ય હોય, એ પણ અહીંયા સમૂહમાં જમે છે અને કામ ભેગા કરે છે. એવું નથી કે આયના દીકરા જ કામ કરે છે, અન્ય સમાજના દીકરા એ કામ કરે છે. એ ગામની એકતા બતાવે છે ને. ગામ એથી રૂડું છે. હાજરીનું નામ એટલે જ સારું છે. એક બીજું મેં જોયું અમુક વસ્તુનો અનુભૂતિ હું કદાચ આવીને નીકળી જાઉં તો ખ્યાલ ના આવે, આ તો યાદી કરાવું. મેં જે અનુભવ્યું છે તે એટલે થોડીક વધારે વાત છે, થોડોક સમય વધારે લો. અનેક આગેવાનો આવતા હોય. અહીંના વેરાવળ તાલુકાના ફક્ત 52 ગામની વાત નથી, 54 ગામ કે 52 ગામ, બીજા આજુબાજુના માળિયાના અમુક ગામો લાગુ પડે છે. લગભગ 100 થી 125 મેન આગેવાનો કહીએ છીએ કે જેમાં રાજકીય લોકો હોય, ઉદ્યોગપતિઓ. એક મેં જોયું છે, મેં જોઉં છું એ કહું છું. તમારી એક વ્યક્તિગત નજર એ પાછું ક્યારેય નીકળી ગયો. અડધી કલાક સમય કોણે આપેલો છે, 1 કલાક સમય કોણે આપ્યો, કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી કોણ રોકાયેલું? લાઈવમાં જોતા હશે લોકો, નામ બોલ્યા 2 ભાઈને, એ ભાઈઓ નીકળી ગયા છે. એટલે એન્કરને ખ્યાલ નહોતો. એટલે એક વ્યક્તિ સામે એક વ્યક્તિને મળવાનું, કોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં તે યાદ રાખવું. હવે તમારે આમ નોટ કરતા હોય કે પછી પાછું સ્પીચ આપો તમે, ત્યારે તમારું પોઈન્ટ હોય કે કોણ વ્યક્તિ વિશેષ, કયા 3 વ્યક્તિને વિશેષ હોદ્દો મળ્યો છે,
પ્રતિષ્ઠા કંઈ મેળવી છે અથવા તો કંઈક વિશેષ નામના લઈને આવ્યા છે, અભ્યાસ ક્ષેત્રની અંદર કંઈક નામ કર્યું છે, એક એક પોઈન્ટ હું નોંધ કરું કે આ કોઈ માણસો કરે કે તમારી નજર હોય કહેવાનું? એમાં શું હોય કે માનો કે આ પ્રસંગ અમે કર્યો છે તો મારું ગામ ખડે પગે ઊભું છે છેલ્લા 5 દિવસથી અને કામ કર્યું છે, એની ફરજ એને પૂરી કરી દેવી, મારા હાથ મજબૂત બનાવ્યો ત્યારે મારી ફરજ પણ બને ને. હવે માનો કે 2 જિલ્લામાંથી લોકો આવ્યા હતા, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી મોટાભાગના આગેવાનો 2 જિલ્લાના હતા, તો ત્યાં નાનો પ્રસંગ હોય ત્યારે મારી હાજરી ચોક્કસ હોય છે. અચ્છા, એનો ફળ. હા, પછી આગેવાનની હાજરી ક્યારે લોકો ઈચ્છે? દીકરો પણ તો હોય ત્યાં રાશિભાઈ હોય, એનો ફોટો મારી અહીંયા હોય, એનું કોઈ ઘરેથી માણસ ઓછો થયો હોય ત્યારે એને દુઃખમાં ભાગ લેવા માટે રાશિભાઈ આવ્યા હતા. આ ભાવ છે ને એ મેં કાયમી રાખ્યો છે અને હું સતત મારી ગાડી ફરે છે. દર શનિવાર જ્યાં પણ ખોટકાનું કામ હોય આખો દી હું રખડું. મારી ત્યાં 4 તારીખે બધા લગ્નો હતા, રસોડું હતું, પણ સવારમાં હું વાવડી ગયો, ત્યાંથી પછી બરુલા સૂત્રાપડાનો ગયો, ત્યાંથી ગોરખમઢી આવ્યો, ત્યાંથી હું પંડવા સમૂહ લગ્નમાં હાજરી આપી ને ફરી પાછી સાંજે સુપાસીમાં હાજરી આપી અને અહીં દાંડિયા રસમાં પાછો આવી ગયો. હવે મારા ગામને ખબર નથી હું ક્યાં રખડીને આવ્યો છું, મેં ક્યાં આપ્યું, શું આપ્યું, એ મારી જવાબદારી છે, કારણ કે ગામે મને મોટો કરીને બજારમાં મૂક્યો છે, તો ગામને રૂડું કરવામાં મારો હાથ હોવો જોઈએ. ગામ મને મદદ કરે છે ને હું સમગ્ર વિસ્તારનો ઉપયોગી થાઉં છું. મેં કીધું ને કે એક લોકોને ભરોસો હોવો જોઈએ કે આ ઘરે જઈએ તો નિરાશ ન થવાય. નાયરનો તો આશરો એ છે, ખવડાવીને આનંદ થાય, લોકો ખાય ને એ રાજીપો અનુભવે. અને ક્યારેક 10 જણા મારા ઘરે, હું તો બહાર હોય પણ કોઈ દિવસ એકલો હું ખાતો નથી, છેલ્લે કોઈનો હોય તો પેલા માગવરા આવે લોકો 10 ખાય પછી હું ખાઉં છું. આજે મારા ઘરે બપોરે 10 લોકો જમે છે, બહારથી લોકો આવીને, અને પછી હું બપોરે જમું છું. આજે પણ એ પ્રથા છે મારી પાસે. ભગવાને તમને આપ્યું છે, તમે સારા રસ્તેનો ઉપયોગ કરો, બુદ્ધિ આપી સારી ઉપયોગ કરો. બાકી તમે શરૂઆતમાં કીધું કે રાજકીય માણસો કે ભાઈ એ તો હવે રાજકારણ માટે કરે છે, સમૂહ લગ્ન દિહાટું કરે છે કે મત જોઈએ છે. મેં સ્પષ્ટ કીધું મારે મત નથી જોતા, મારે 70 વર્ષે જાહેર જીવન છોડી દેવાનું છું, 3 વર્ષની વાર છે, પણ મારે લોકોને વારસામાં કંઈક આપીને જવું છે. વારસો સારો હશે તો રૂડું લાગશે અને ગામમાં શાંતિ રહેશે અને સમાજની પણ ખૂબ પ્રગતિ થશે અને ગામ સુખી, તાલુકો સુખી. હું છેક સુધી વિચારું છું કે નરેન્દ્રભાઈની સાથે મેં કામ કર્યું છે, એ મારા મુખ્યમંત્રી હતા, હું ધારાસભ્ય હતો, ખૂબ મારા નજીકના સંબંધો છે. આજે પણ સોમનાથ આવે તો તું કરે રાજશીખીને મળવે, વાતો કરે મારી આગળ. એ આદરીનો દીકરો ત્યાં દિલ્હી સુધી કામ કરતો હોય તો મારા ગામનો ગૌરવ ન હોય જ. મારે ઘરે એને સંતોષ થાય કે ભાઈ આવ્યો છું તો પોલીસ ત્યાં નહીં જાય, અહીંયા રાજસીભાઈ બેઠા છે, ગમે એવું કરીને આવશે તો રસ્તો નીકળશે કંઈ. પણ એમાં મુખ્યત્વે કોઈ દાદાગીરીનો પ્રશ્ન નથી, પણ મારું લાંબુ રાજકારણમાં લાંબો સમય ચાલ્યું છે, 40 વર્ષની ચાલે. એમાં જે દિવસ જે માણસ નોકરીમાં લાગ્યો હતો ને IAS અધિકારી, એ આજે ચીફ સેક્રેટરી છે. એવા અધિકારીઓ ગુજરાતમાં ઘણા છે કે DDO, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, એ બધા આજે ઊંચ હોદ્દા ઉપર બેઠા છે. એ મારા જૂના સંબંધોને મારા રોટલા ભેગા ખાતા છે ને આજે મારું કામ થાય છે, સરકારથી નથી. મારા અધિકારીઓને મારા મિત્રોના કારણે થાય છે કામ. અને એ ઓફિસે મારે કોઈ મંત્રીના કાગળની જરૂર નથી પડતી. એ અધિકારી પાસે જાઉં તો એને ખબર છે કે રાજસીભાઈ કોઈ કરપ્શન કરતો નથી, સારું પ્રજાનું કામ લઈને આવે છે અને કરે છે. ત્યારે એનું બધું પીરસાયેલું છે ને એ આ ગામને હું પીરસું છું. એક વચ્ચે જતા કોઈ પણ સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, હું લોકો કહેતા હોય. કારણ અહીંયા રામીબેનને હું મળ્યો, એમની સાથે મુલાકાત કરી. શું કામ? લાંબી વાતચીત કરી અમારા ધર્મપત્ની સાથે. અને દીકરીઓના અનેક પ્રશ્નો હોય,
અમુક દીકરીના ઘણા પ્રશ્નો હોય, અમુક વાતો ન થઈ શકતી હોય પુરુષો સામે, તો અનેક દીકરીઓએ પણ કીધું તો અમે રામીમાને કહીએ અહીંયા સમજવા જેવું મુદ્દો, દીકરી માટેનો આ સમજવા જેવો. તો રામીમાને કહે અને એ રજૂઆત કરે ને એનું નિરાકરણ લાગે. એની પણ એટલી મહેનત હોય તો સફળતા મળે. રથ હોય બે પૈયા સરખા હોય કેટલું છે. એમાં શું હોય કે તમે ઘરે જતા હોય, ગાડીમાં કોઈ મળી જાય બાયપાસ રોડે, જૂનાગઢથી મહેમાન આવતું હોય, બપોરનો સમય હોય કાં સાંજનો સમય હોય કે ભાઈ હું ઉના જાઉં તો ને નીકળ્યો રાશીભાઈ તમને મળતો જાઉં, ત્યારે હું કહું ભાઈ સમય છે તો રોટલા ખાશું ને, તો હાલો જમતા જાય ઘરે જાય. એટલે ઘરે જઈને 5 માણસો કે 10 માણસો હોય તો મારે અડધો કલાકમાં રોટલા થઈ એ લોકો જમાડી દે છે ઘરના. બહાર મને ખબર નથી પડતી. એ જ ઘરનો ફાળો છે અને એ આપણી ધર્મપત્ની છે એના ઉપર બધો આધાર રહેવાનો છે. નહીંતર ઘણી જગ્યાએ એવું થાય કે દરવાજો બંધ હોય, સાહેબ નથી, ચાનું નથી પૂછતા કે પાણીનું પૂછતા નથી. અહીંયા તો 24 કલાક દરવાજા ખુલ્લા છે. રાશીભાઈ ન હોય તો રામી હોય, રામી ન હોય તો શોખના હોય, અને એ બધા પણ એવા છે કે ભાઈ પૂછે પાણી પીઓ, ચા પીઓ, અને પપ્પા ઉઠશે હમણાં થોડી વાર બેસો તમે. આવા સંસ્કારો અમે અહીંથી લીધા છે. એ સંસ્કારોને કારણે આ બધું થાય છે. પણ ખૂબ આનંદ આવ્યો રાશીભાઈ. કદાચ જોતા હોય કોઈ પ્રશંસાની વાત નહીં, સમાજ માટે મેં કીધું ને સારું કામ કર્યું. ખોટી પ્રશંસા કરવા કદાચ કલાકારનો વિષય હોઈ શકે, પત્રકારનો નહીં, કારણ કે એમાં પણ બદનક્ષી લાગે. ખોટી પ્રશંસા કરવી એ પણ વિષય નથી અમારો. પણ રાશીભાઈ મળવાનું કારણ એક મેન, તમારે આ વાતમાંથી 2 ગામ આવું કરવા પ્રેરાય ને તો અમે આજ જે કિલોમીટર કાપીને આવ્યા ને એ વસૂલ છે. પ્રેરણા છે. મારે ત્યાં સમૂહ લગ્ન શરૂ થયા, પછી અન્ય ગામોમાં શરૂ થયા, ભલે નાના થયા. એવા 10 ગામ છે કે આદરીમાંથી ગયા છે. આ શરૂઆત કરી છે ત્યાં આદરીની પ્રેરણા થયા છે. મને કહો એવડો 22,000 માણસો આવે છે તો એ જાનૈયા છે નહીં, એ ફક્ત જોવા આવે છે કે આદરીના યુવાનોની કેવી વ્યવસ્થા છે, કેવું વાતાવરણ છે ત્યાં, અને એનું ભોજન લેવા આવે છે. ભોજન અમે ક્યાં કરીએ, શું ભોજન હોય? બુંદી ગાંઠિયા અને ચણા ભાત ખાવાનો, અને છતાં પણ એ ખાય એટલે એ સંતોષ થાય એને, પેટ ભરીને ખાય છે.